બદતમીઝ, તારી આટલી હિંમત, તું ઠાકુર ખાનદાનના રિશ્તાને ના પાડે છે? જોઈ રહ્યા છો માજી, અત્યારથી જ માથે ચડી ગઈ છે આ તો. આવો લેંગો કાલ સુધીમાં મળી તો જશે બેટા, પણ થોડો મોંઘો પડશે. પૂરા 25,000 રૂપિયાનો કેશ, એ પણ એડવાન્સ. કપડું શહેરથી મંગાવવું પડે છે ને. આનું તો કોઈ તને 50 રૂપિયા નહીં આપે. આ કંગન ખોટા છે. બધા રસ્તા બંધ કેમ થતા જઈ રહ્યા છે માઈ? કોઈ તો મદદ મોકલો. હું પૂરી રીતે એકલી પડી ગઈ છું. કેટલો સારો છોકરો છે. ક્યાંથી આવ્યો છે? હું સરથી આવ્યો છું. મજાક કરી રહ્યો છે. ઢોલ સાંભળીને મન થયું તો આવી ગયો, પણ અત્યારે એક જરૂરી કામ છે તો જાઉં છું. શું થયું રાણી? નહીં થયો પૈસાનો બંદોબસ્ત તો મને રાજા બનાવી લે. નોટોનો વરસાદ કરી દઈશ, માં કસમ. તું છે તારા નોટો પર વિક્રમ. એક મજબૂર છોકરીનો ફાયદો ઉપાડવા માંગે છે તું. છોડ મને. કોઈ શક? હું તો પહેલા દિવસથી જ તારો ફાયદો ઉઠાવવા માંગુ છું. અને આમ પણ તારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નથી મારી પાસે આવવા સિવાય. છોડ. મારી વાત માની લે. આલે પૈસા અને ચૂકવી દે પોતાનું ઉધાર. જે પૈસા બચે એનાથી લહેંગો સીવડાવી લેજે અને આવી જા મંડપ પર. એવું ક્યારેય નહીં થાય. મને જવા દે. છોડ. છોડ. વિક્રમ, છોડ. એ ઊભી રહે. માણસનો જન્મ લીધો છે અંકલ. શૈતાન જેવી હરકતો કેમ કરી રહ્યા છો? થઈ ગયું ને મોઢું કાઢું. હવે કરશે કોઈને હેરાન. ગરીબ ઘરની અનાથ છોકરી છે, કંટ્રોલમાં રહેશે. એ જ કહ્યું હતું ને તમે? આલો માજી, તમારા મોઢા પર ના પાડીને જતી રહીએ. અરે મને તો એમ જ ગાંડી લાગે છે. અરે પગલી ઉપરથી ગરીબ. હવે એક્કો દુક્કો તો અમે પણ જાણીએ છે. ના માજી, પોતાના થનારા સાસરામાં છોકરીએ કેવા કપડાં પહેરીને આવવું જોઈએ એટલી તો તમીજ હોવી જોઈએ ને. હાથ જોયા તા એના? એકદમ સૂના. હવે એવી ફટીચર છોકરી આપણા ઘરની નોકરાની બની શકે છે, વહુરાણી નહીં. ઉપેન્દ્ર, તારે કંઈ કહેવું છે? માં, મારે હવે એટલું જ કહેવું છે કે જે છોકરીને પોતાનાથી મોટાઓ સાથે વાત કરવાની આદર પણ ન હોય એને પોતાના ઘરની વહુ બનાવીને લાવવું એટલે કે મને બહુ ઠીક નથી લાગી રહી. એકદમ સાચું કહી રહ્યા છો ભાઈ તમે. અરે આ છોકરી તો આ કોઈ છોકરીના ના કહેવાથી અમારા કાર્તિકનું જીવન નહીં રોકાય. તેના લગ્ન થશે અને ફલદાન પણ થશે કાલે જ. અમે એની માટે સૌથી સારી છોકરી શોધીને લાવીશું અને તે પણ કાલ સુધીમાં જ. કાલ સુધીમાં? પણ કેવી રીતે? મતલબ કોણ? એ બધું તું અમારા પર છોડી દે. તમે લોકો બસ તૈયારી કરો. આલે. થેન્ક યુ. છોટે ચીકલું, ધન્યવાદ મને લીચડથી બચાવવા માટે. પણ મેં તને ક્યારેય જોયો નથી. કોણ છે તું? તારો ભાઈ મોટી ચીકલું. કેવી રીતે? તું પોતાને છઠ્ઠી મૈયાની દીકરી કહે છે ને? હું પણ છઠ્ઠી મૈયાનો જ દીકરો છું. તો થયો ને તારો ભાઈ. એ માટે જ મેં તને બચાવી લીધી. ચિંતા ન કર, હું આવી ગયો છું ને. હવે તારી બધી મુશ્કેલીઓ હલ કરી દઈશ. પણ હું તો
સવારથી તે કાંઈ ખાયું નથી ને એ માટે લાડુ ખવડાવ્યો. પણ તને કેવી રીતે ખબર કે મેં સવારથી કંઈ ખાધું નથી? છઠ્ઠી મૈયા મને બધું કહી દે છે. તેમણે તો એ પણ બતાવ્યું કે તારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અચ્છા, એ કેવી રીતે? તે બધું મૈયાને ખબર છે. મૈયા પર બધું છોડી દે. મૈયા બધું જ ઠીક કરી દે છે. વૈષ્ણવી, તું અહીંયા સોની પાસે જઈને આવી? હે મૈયા, દાગીનાનું પૂછશે તો શું જવાબ આપીશ? આ કોણ છે? પોતાના ભાણેજને નથી જાણતા? હું તો તમને સારી રીતે જાણું છું. ભાણેજ? આ ક્યારે થયું ભાઈ? ત્યારે જ જ્યારે વૈષ્ણવી તમને મળી. હું છઠ્ઠી મૈયાનો જ દીકરો છું. લાગે છે આ પણ મારી જેમ અનાથ છે માસી. પણ આ મારા વિશે બધું જ જાણે છે. અચ્છા, ઠીક છે ભાઈ. અચ્છા, તું મારો ભાણેજ છે ને? તું જા મંદિરમાં અને બધા દીવા પ્રગટાવીને આવ. મને તારી બેન સાથે કંઈ વાત કરવી છે. અહીં પણ કામ? ઠીક છે, ચાલ્યો જાઉં છું. કંગન ગીરવી રાખી આવીને કેટલા પૈસા મળ્યા? એ પૈસાથી તારું કરજ તો ચૂકી જશે ને બેટા. માસી, એમને હું ગીરવે નથી મૂકી શકી. મોટી માલકીને મને બોલાવી લીધી હતી ને. તો તું એમની પાસેથી મદદ માંગશે? મદદ નહીં માંગુ માસી. મેં એમના પાસે લગ્ન માટે સમય માંગ્યો છે. શું? આ શું બેવકૂફી કરી દીધી તે ગુડિયા? સામે ચાલીને તારા માટે રિશ્તો આવ્યો ને તું ના પાડીને આવી ગઈ? ના નથી પાડી માસી. મેં બસ એમના પાસેથી સમય માંગ્યો છે. હા હા, રાણી મંત્રી છે ને તું તો, જે સમય માંગીને આવી ગઈ. અરે મોટા લોકો છે તે. મોટી માલકીન તો ઠીક છે, તારી ખુદદારીનું માન રાખી લેશે, પણ બીજા લોકો, એમને તો લાગશે કે તું એમને બેઇજ્જતી કરીને આવી છું. આજે ક્યાંક આ બધી વાતના ચક્કરમાં એ લોકો લગ્ન તોડી નાખશે તો શું થશે? આ શું કરીને આવી ગઈ દીકરી? હવે આપણે શું કરશું? એનાથી શું થશે એ તો હું નથી જાણતી માસી. પણ જે પણ પરિણામ થશે, મારી છઠ્ઠી મૈયા મારી સાથે છે. એ મારી સાથે ક્યારેય ખોટું નહીં થવા દે. એટલે જ આ કંગન પણ ગીરવે નથી મૂકવા દીધા. હું બધું જાણું છું કે કંગન ગીરવી ન રાખવા પડે એટલા માટે આ બધું ડ્રામા કર્યો છે ને તે. પણ હું તારો આ ડ્રામા ચાલવા નહીં દઉં. હું જાઉં છું આને ગીરવી રાખવા. નહીં માસી, નહીં. છોડ. નહીં, આ કંગન નકલી છે માસી. માફ કરજો માસી. હું તમને આ નહોતી કહેવા માંગતી, પણ સાચી વાત તો એ છે કે આ કંગન નકલી છે. કદાચ કોઈ સોનારે નાનાને ઠગી લીધા હતા. મેં બધા દીવા પ્રગટાવી દીધા. ગુડિયા, આ નકલી કંગન માટે તારે પોતાનો હાથ બાળવાની જરૂર નથી. પણ માસી, નહીં ગુડિયા, નહીં. જો ગુડિયા, આ નકલી નથી. આ નકલી હોત તો કાળું પડી જાત. આમ આવી રીતે ચમકત નહીં. આ અસલી છે. કોઈ તને બેવકૂફ બનાવી ગયું છે. શું થયું રાણી? નહીં થયો પૈસાનો બંદોબસ્ત? વિક્રમ, ગુડિયા, તું ડર નહીં. કાલે હું તારી સાથે ખુદ ચાલીને આવીશ સોનીને ત્યાં, અને જોઈએ છે કે પછી કેવી રીતના કહે છે કે આ નકલી છે. તું ડર નહીં. વિક્રમથી તો બધા ડરે છે મૈયા. સુનાર ન માન્યો તો? સોનાને પણ ચમકવા માટે આગથી પસાર થવું પડે છે. માનવ જીવન કાંઈ છે જ આવું. કઠિનાઈઓનો સામનો જો સમજદારીથી કરો તો દરેક મુશ્કેલીનું નિવારણ નીકળે છે.
વૈષ્ણવી ચમક આખી પસાર થઈને મેળવી લેશે, પણ જરૂરત છે તો એક તકની, જે સામેથી એની પાસે ચાલીને આવશે. કેવા નસીબ મેળવ્યા છે છોકરી તે. આખી જાનનો ઓર્ડર એક જ દિવસમાં મળી ગયો. કાલ સુધીનો ટાઈમ છે, સીવી નાખજે. આટલો મોટો ઓર્ડર, એ પણ કાલ સુધીમાં? અરે સીવી દે. તારા લહેંગાનો ઓર્ડર આપી દીધો છે, એ પણ મળી જશે, અને ઉપરથી 15,000 રૂપિયા પણ. 15,000? એનાથી તો અમારું બધું ઋણ ચૂકતે થઈ જશે. તમે અમને આપી દો, હું કરી લઈશ. એ ભાઈ, આ આપણા ગામમાં આટલો મોટો ઓર્ડર કોનો છે? મોટી હવેલીનો ઓર્ડર છે કાકી. કાલે કાર્તિકભાઈની સગાઈ છે, પછી 2 દિવસ પછી લગ્ન. હા, મતલબ મોટી માલકીને બીજી બહુ શોધી લીધી. અરે બુદ્ધુ છે શું તું? પોતાના ભાગ્યોના મંડપ જાતે જઈને બીજી કોઈ દુલ્હનના નામે કરીને આવી છે. હું તો બસ સમય માંગવા ગઈ હતી માસી, રિશ્તો તોડવા નહીં. તેમના પાસે એ પણ નથી તો કદાચ એ મારા ભાગ્યમાં લખેલું જ નથી. પાગલ થઈ ગઈ છે બેટા તું. આ મોટા લોકો છે ને, ક્યારેય કિસ્મતના ભરોસે નહીં બેસે. એ પોતાની કિસ્મત પોતે લખે છે. ખબર હતી, ડર પણ હતો કે તું બધું ગડબડ કરી દઈશ, અને તે કરી પણ દીધી. મને લાગે છે જે થયું સારું થયું. તું તો બચી ગઈ દીદી. બચી ગયા મતલબ શું? એનો મતલબ એ કે અરે આ શું થયું? અમને તો જીજુવાળી વાત બતાવવાની હતી, પણ આખરે વાત શું હતી? હું બધું ભૂલી કેવી રીતે ગયો? મૈયા, હવે કઈ લીલા રચી રહ્યા છો? અરે કઈ હવે બોલશે ખરો? બચી ગઈ મતલબ શું? તે મારો કહેવાનો મતલબ એ હતો કે મૈયાનું કહેવું છે કે જલ્દીનું કામ શૈતાનનું હોય. આ તો માડીના વિશે એવી વાત કરે છે જાણે કે માડીની સાથે જ રહીને આવ્યો હોય. અનાથ બાળક છે, પોતાનું દિલ બહેલાવવા માટે આવું કંઈ વિચારતો હશે. વૈષ્ણવીની સાથે તો હું તો હંમેશા હતી, પણ ખબર નહીં આ કઈ હાલતમાં રહ્યો હશે એકલો. છોડો, જલ્દીથી હું પોતાનો ઓર્ડર પૂરો કરું છું, એટલે માથે પડેલી ઉપાધિ પૂરી થઈ જાય. અને છોટે ચીકલું, તને ઘરે નથી જવું? રાત થવા આવી છે. ક્યાં રહે છે તું? છઠ્ઠી મૈયાના ખોળામાં. બતાવ્યું તો હતું કે જેમ છઠ્ઠી મૈયા તમારી મૈયા છે, તેમ જ મારી મૈયા છે. એ તો મને ખબર છે, પણ તારું કોઈ ઘર-વાર તો હશે ને? અત્યારે તો આ જ મારું ઘર છે. તમારા પાસે આટલું બધું કામ છે, તમે એકલા કઈ રીતે કરશો? એ માટે હું અહીં તમારી મદદ કરવા આવ્યો છું. જલ્દી બધું ખતમ કરી દઈશું. પણ તારા ઘરવાળા? એ ગુડિયા, મને તો લાગે છે કે એનો અત્યારે કોઈ જ નથી. તો જ્યાં સુધી કોઈ એને અહીંયા શોધતું ના આવે, એને અહીંયા જ રહેવા દઈએ તો. ઠીક છે, તું અહીં જ રહેજે, પણ તને કામ-વામ કરવાની જરૂર નથી. તું અહીં જ રહેજે અને ખાઈ પીને સૂઈ જજે, ઠીક છે? બિલકુલ નહીં. હું અહીંયા સુવા નથી આવ્યો, હું અહીં મદદ કરવા આવ્યો છું. આટલા નાના હાથોથી મારી મદદ કરીશ તું? કોઈ જરૂર નથી. તું ખાવાનું ખા અને સૂઈ જા. ઓ અચ્છા, તમે મને પોતાનો ભાઈ નથી માન્યો. એ જ સમસ્યા છે પૃથ્વીલોકવાળાઓની. પૃથ્વીલોકવાળા? અમે પૃથ્વીલોકવાળા, અને તું શું સ્વર્ગલોકવાળો છે? બીજું નહીં તો શું. બતાવ્યું તો હતું કે છઠ્ઠી મૈયાના ખોળામાં રહું છું, અને હવે મને વધુ ધડ નથી કરવી. હું તમારી મદદ કરીશ. અરે એટલો જિદ્દી છે ને તું? ઠીક છે, બધા મારી મદદ કરી લેજો. ચલો. ગુડિયા, અરે માથું કેમ ધૂણી રહી છે? 11 વાગી ગયા છે.
સવારથી અન્નનો એક પણ દાણો નથી ગયો તારા પેટમાં. અમે બંને લોકો ખાઈ ચૂક્યા છે. હવે ચૂપચાપ તું ખાઈ લે. સ્પીડમાં બ્રેક લાગી જશે માસી, પછી ખાઈ લઈશું. અચ્છા ઠીક છે, કઈ વાત નહીં. તું મોઢું ખોલ, હું તને ખવડાવી દઉં છું. તું પોતાનું કામ કર. ચાલ ચાલ, બસ ખાલી મોઢું તો ખોલવાનું છે ને. શું કરી રહ્યો છે? તમારી મદદ કરી રહ્યો છું. મદદ કરવાની કોઈ જરૂર નથી, તું જઈને સૂઈ જા, હું કરી લઈશ. આજે મને તમારી મદદ કરવાથી કોઈ નહીં રોકી શકે. હું તો રોકી શકું છું ને શૈશવ. કૃતિકાયનની માયાથી તું બચી નહીં શકે. હવે તમને આ ઊંઘ જાગવા નહીં દે. બહુ કામ પડ્યું છે, મારી મદદ કરજો.
મૈયા બહુ કામ પડ્યું છે, મારી મદદ કરજો. મૈયા મૈયા બહુ કામ પડ્યું છે, મારી મદદ કરજો. મૈયા અહીં બહુ કામ છે. મને કાલ સુધી ચણિયા ચોળી આપવાના છે. મારી સાથે રહેજો મૈયા. મૈયા હે મારી મૈયા, 4 વાગી ગયા. હજી તો છોકરીના ચણિયા ચોળી સીવાના બાકી છે. જીવન એક સફર છે જેમાં નિરંતર નિર્ણય લેવા પડે છે. અમારા જીવનના નિર્ણય અમારા ભવિષ્યને નિર્ધારિત કરે છે અને અમારી સફળતાના માર્ગને પ્રશસ્ત કરે છે. સફળ જીવન કોઈ તાલમેલ વિના નહીં થઈ શકે અને જેવા જ આપણે સાચો નિર્ણય લઈએ છીએ, અમારા અવસર વધી જાય છે.